નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા એટલે અષાઢી બીજ, પરંતુ કચ્છના નખત્રાણા તાલુકાના વિથોણ ગામમાં આ દિવસ એક અનોખા ઉત્સવ તરીકે ઉજવાય છે. વિથોણ સ્થિત સંત શ્રી ખેતાબાપા સંસ્થાનમાં આજે 419માં આષાઢી બીજ ઉત્સવની પરંપરાગત રીતે ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નિજ મંદિર પર નૂતન ધ્વજાપૂજન, બાપાશ્રીની પાલખી યાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા અને અંદાજે 5000 લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. વહેલી સવારથી જ ગામના લોકો પરિવાર સાથે બાપાના દર્શને પહોંચ્યા હતા. ભક્તો પ્રસાદનો થાળ લઈને મંગળ ગીતો ગાતા ધામે આવ્યા હતા અને બાપાને શ્રીફળ તથા સુખડીનો પ્રસાદ અર્પણ કર્યો હતો. લોકવાયકા અનુસાર લગભગ 400 વર્ષ પહેલા સંત શ્રી ખેતાબાપાએ જીવતા સમાધિ લેતા પહેલા ગામ લોકોને શોક નહીં પરંતુ સેવા, સત્કર્મ અને સમાધિના મહિમાને જીવનમાં ઉતારવાનો ઉપદેશ આપ્યો હતો. તેમના આદેશથી શિયાલ સરોવરમાંથી જળ લાવી બાપાને અને પછી એકબીજાને જળ પ્રક્ષાલન કરવામાં આવ્યું હતું. ત્યારથી સમાધિનો દિવસ શોક નહીં પરંતુ ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા આજે પણ અવિરત ચાલુ છે. બપોર બાદ આ ઉત્સવ પરાકાષ્ઠાએ પહોંચે છે. ગામની મહિલાઓ એક સરખા પરિધાનમાં શણગારેલી હેલ લઈને મંગળ ગીતો ગાતી બાપાના ધામે પહોંચે છે. સમાધિઓને પવિત્ર જળથી સ્નાન કરાવે છે અને ઢોલના તાલે શિસ્તબદ્ધ રીતે સમાજવાડી સુધી પહોંચે છે. સમાજવાડીમાં સૌ પ્રથમ વાનપ્રસ્થ વડીલોનું જળ પ્રક્ષાલન કરવામાં આવે છે. ત્યારબાદ સમગ્ર ગામના લોકો ઊંચ નીચના ભેદભાવ ભૂલી એકબીજા પર પાણીની છોડો ઉડાડી પ્રેમ, સમરસતા અને ભક્તિનો અનોખો સંદેશ આપે છે. નવોઢા અને જમાઈઓ માટે તો તેમની પ્રથમ અષાઢી બીજ જીવનભર યાદગાર બની રહે છે. આ રીતે વિથોણની અષાઢી બીજ માત્ર ધાર્મિક ઉત્સવ નહીં પરંતુ પરંપરા, સમરસતા અને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતીક બની આજે પણ અવિરત ધબકે છે. આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે.